ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ. નારાયણનો અર્થ થાય અસ્તિત્વના શાશ્વત પુરુષ. ઓમ નારાયણાય હવે દેહધારીની વાત કરી છે. હવે ભગવાન વિષ્ણુ જે પ્રથમ પુરુષ બ્રહ્માંડના છે, આખા બ્રહ્માંડના ચલાવનારા, જેને રાજા કહેવામાં આવે. ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય. વાસુદેવનો અર્થ આપણે શું કરીએ? વાસુદેવનો અર્થ આપણે કરીએ કૃષ્ણ ભગવાનના પિતા. નહીં વાલા, નહીં. આજ ઘણી જગ્યાએ આપણી મતિ છે ને બહુ સંપ્રદાયોને કારણે, લોકોની માનસિકતાને કારણે નાની રહી છે. વાસુનો અર્થ થાય અસ્તિત્વની પરાશક્તિ. વાસુદેવ એટલે શાશ્વત દેવત્વ થાય. હા, વાસ્તવિકતા કહીએ આપણે, જેને સત્ય કહીએ આપણે, જેને આપણે સદા માટે રહેવા વાળી ચીજ કહીએ, એનો થાય વાસુ. હા, શાશ્વત, એક સ્થાનિક. કારણ કે ભગવાન રુદ્ર છે અવ્યક્ત દેવ છે, ત્યારે વિષ્ણુ એ વ્યક્ત દેવ છે. હા, જે ભગવાન તેજો મહિમાથી જેને શરીર ધારણ કર્યું, વાસુદેવ, યાની સ્થાયી દેવત્વ શક્તિ કોઈને કહેવાય તો વાસુદેવ